ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બસ જો અત્યારે ધ્યાનાબેન સૂઈ ગયા છે, હું ને મમ્મી જમવા બેસી ગયા છીએ. સૂતી છે ને તો હાલો ફટાફટ જમી લઈ, વળી ઉઠી જશે ને તો જમવાનો દેવું ન કરે, પણ વચ્ચે ઊભી હોય ને તો ઘડીક મારી પાસે આવે, ઘડી મમ્મી પાસે આવે ને અમારા કપડાં ખેંચે ને અમને બોલાવ કરે ને એવું બધું કર્યા રાખે. એટલે જમવા બેસી ગયા છીએ અમે. અને સામે જો અમે અમારો જ બ્લોગ જોઈએ છીએ, અત્યારે ફ્રી થયા હોય જમતા જમતા તો અમારો બ્લોગ જોતા હોય. ચલો આપણે મળી લઈ મમ્મીને અને શું જમવાનું બનાવ્યું છે એ જોઈ લઈ. અમારી સાથે જમવા મારી સાથે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો બધા જમવા. હા, જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો મમ્મીએ છે ને ગુવાર બટેટાનું મસ્ત શાક બનાવ્યું છે અમે આજે, અને રોટલો બનાવ્યો તો મમ્મીએ તો રોટલો આરે ચોળી લીધો. દાળ છે, પછી કેળા છે, પુલાવ છે, વઘારેલા ભાત કંઈ આપણે એ જે છાશ છે, જો છાશ છે મારે મેં જો. અને મમ્મી આજે મસ્ત મરચાં બનાવ્યા છે. આ મરચાં કેમ બનાવ્યા મમ્મી તમે? બસ આપણે જે વઘારતા હોય ને વઘારી નાખવાના, પછી એમાં હળદર ને મીઠું ને ધાણા જીરું નાખવાનું. પછી ઉપરથી છે ને મેં થોડો મેથીનો મસાલો આવે ને નાખ્યો છે, એટલે ટેસ્ટ મેથીનો મસાલો નાખ્યો છે. મેં ચાખ્યું ને એટલે મેં કીધું આ કંઈક ટેસ્ટ અલગ આવે છે. મેથીનો મસાલો વાળો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. તમે લોકોએ ટ્રાય કરજો એકવાર. સરસ લાગે. જો મમ્મીએ મરચાં જો મારી મમ્મીની પ્લેટ દૂર પડે છે ને મારી પ્લેટમાં મસ્ત આમ મરચાં છે. અને ગુવારનું શાક, અત્યારે રોટલો ને શાક ને એવું વધારે ભાવે. ઠંડુ છે, સારું લાગે. બરાબર છે. ત્યાંના બેન તો સૂઈ ગયા છે. આજે ઠીક ન હોય ને એવું લાગે છે, કારણ કે આજે સવારથી રહેતી નથી. અને થોડું એને તાવ જેવું હોય ને જેવું લાગે છે. હાર્ડમાં તાવ હોય ને આપણે કહીએ ને એવી રીતે. હમણાં છે ને પેરાસિટામોલ આપી દઉં એટલે એમને થોડું સરખું થઈ જાય. બહુ પીતું નથી અત્યારે, દાળે થોડીક પીધી, ખાતી પીતી નથી. સુતી નહોતી, સુડાવી ને તો અત્યારે સુડાવી દીધી છે. ઉઠીને કંઈક કરશું, જે ભાવે ને. હા, એને જે ભાવે ખાવાનું ઓછું થઈ ગયું છે. હા, એને ઓછું થઈ ગયું છે. હા, એટલે હોઈ શકે. પછી આખો દી કચકચ કર્યા. હા, કચકચ કર્યા રાખે. મમ્મીને જોવે ને એટલે મમ્મી પાસે જવું વધારે કરે. પછી પાસે જાય એટલું જ નહીં, વળી કંઈક ને કંઈક જોતું હોય તો કર્યા રાખે. હા, એટલે બધી વસ્તુ માટે કરતી હોય. જો અહીંયા અમારો જ વ્લોગ ચાલુ છે, અમે જોઈએ છીએ હું ને મમ્મી અત્યારે જમતા એટલે જમવાનું કામે થઈ જાય ને વ્લોગનું કામે થઈ જાય. હા, ચાલો બધા અમારી સાથે જમવા. મસ્ત ગુવારનું શાક ને રોટલો. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને જમવાની તૈયારી શરૂ કરી દેવાની છે. આજે બનાવવાના છે આલુ પરોઠા. તો હું તમને આલુ પરોઠાની રેસીપી આપીશ. આમ તો બધા બનાવતા જ હોય, પણ તો પણ એકવાર આલુ પરોઠા બધા અલગ રીતે બનાવતા હોય, તો અમે કેવી રીતે બનાવી છે ને એની એક રેસીપી આપી દઈશ. અને અહીંયા મમ્મીને અને ધ્યાનાને પણ મળી લઈએ આપણે કે બે શું કરે છે. મમ્મી ધ્યાનાને રાપ કે આ ઠંડક જેવું છે ને તો રાપ પીવડાવે છે. ચલો આપણે મમ્મીને અને ધ્યાનાને મળી લઈ પહેલાં. તો જો અહીંયા મમ્મી અને ધ્યાના બેઠા છે. જો મમ્મી આ રહ્યા. ધ્યાનાને મમ્મી શું જમાડો છો? આજ બહુ પીતી નથી. હા, એટલે અને અહીંયા જો એને ઊભું થવું છે. અને જો ઊભી થઈ ગઈ છે, ખબર નહીં એને શું કામ મોટું એવું બગાડે છે. અને આજે જે હેર વોશ કર્યા છે ને તો મસ્ત હેર ઓપન રાખ્યા છે. આજે ફોટોશૂટ કરવાનું છે ને તો વળી પોની ટાઈ કરી તો હેર ત્યાંથી કલ્લી થઈ જાય. એટલે આ બીબીને આ એની બેબી છે ને એને રમાડે છે. ઈચા કરાવો તો એક હાથે પકડીને બિચારીને ક્યાંય ઘૂમેડશે, એટલે ઈચા કરે છે. જો બીબી ઉપર પગઈ મૂકી દીધો. હવે આજ તો આપણે વરસાદ નથી કામ નથી, પણ બહાર પાર્કિંગમાં પાણી એટલે નાન બહાર જવું હોય. હા, એને બહાર જવું હોય. અને પાર્કિંગમાં પાણી એમ થોડા ઘણા ભરાયેલા છે. મચ્છર ને હોય ને તો પછી બીમાર પડી જાય ને. હા, ધ્યાન રાખવું પડે. સાચી વાત છે. આખો દી ઘરમાં હોય ને. હા, સાચી વાત છે. થોડીક વાર તો ચક્કર મરાય. હા, મમ્મી ચક્કર મરાય એને ઉઠતા વેચ જાવું તું બહાર. અને કામ પછી આમ ઉપર આંગળી ચીંધે ગેલેરીમાં બેસવું હોય, એટલે બે જ જગ્યાએ જવું હોય, કા બહાર કા ગેલેરીમાં. જો પગુચો કરીને બેબી આરે રમે છે. ધ્યાના જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ. અરે મારી ઢીંગલી
ઢીંગલી ઢીંગલી દાદી ઢીંગલી દાદી તો થોડી દાળે છે આજ ને નથી પીધી, નહીં તો પી જાય. નકર નથી પીતી આજે એનો મૂડ નથી એવું છે એને ઠીક નહીં હોય ને એટલે શરદી હોય ને ભાવે નહીં. ભાવે નહીં જો હા જો 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 એ પગેથી પગ ઊંચો જો તો ક્યાં લગી કરે એક પગે બેલેન્સ રાખે જો 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 બીજો કર્યો પાછો બીજું કતું ત્યાં. બેસી ગઈ બીજું થાકી કતું ગઈ ને એટલે હવે બિચારી ના હા. બીબી નહીં બેસાય. ચાલો તો હમણાં હું આલુ પરોઠા સ્ટાર્ટ કરું છું તો તમને આલુ પરાઠાની રેસીપી પણ આપી દઉં ઉપર દે ને. આલુ પરોઠાના પરાઠા બનાવવા માટે મેં ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય રોટલી માટે એ લઈ લીધો છે. એમાં હું એડ કરી દઈશ સોલ્ટ એઝ પર ધ ટેસ્ટ, એ તો આપણને જે પ્રમાણે ટેસ્ટ હોય એ પ્રમાણે. અને પછી એડ કરી દઈશ એમાં મોણ, આપણે પરાઠામાં મોણ નાખવું હોય એ. ને હવે આને મિક્સ કરી અને પાણીથી હું પહેલાં લોટ બાંધી લઈશ ને પછી હું બનાવીશ એનું પૂરણ કે સ્ટફિંગ આપણે જે કહીએ. ચલો તો હું ફટાફટ લોટ બાંધી લઉં, પછી આપણે આગળ વધારીએ રેસીપી. તો અહીંયા મારો પરાઠાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. બસ જો એને હવે 15-20 મિનિટ સુધી હું રેસ્ટ આપીશ એટલે એકદમ મસ્ત થઈ જાય. અને પાછું એકવાર આપણે સ્ટાર્ટ કરશું પહેલાં કૂણવી નાખશું એટલે મસ્ત પરાઠા થઈ જશે. તો જો પરાઠા માટેનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બધા જ પોટેટોસ જેટલા મેં બાફા હતા ને એટલા બધા જ મેશ કરી લીધા છે મેશરથી. હવે આપણે એમનો કરવાનો છે મસાલો. મેં બધી જ વસ્તુ અહીંયા રાખી દીધી છે. પહેલાં તો મેં મસાલો લઈ લીધું છે. એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું મરચું એઝ પર ધ ટેસ્ટ મરચું. પછી લઈ લેશું થોડી હળદર, પછી થોડું ધાણા જીરું લેશું, પછી સોલ્ટ આપણે એડ કરશું. સોલ્ટ પરાઠાના લોટ બાંધવામાં પણ કર્યું હોય એટલે આપણે એ પ્રમાણે જ એડ કરશું. અને આ મેં તમને પહેલાં જ બતાવ્યું હતું કે અમે લીંબુનો રસ કાઢીને રાખ્યો છે. તો આ જરાક અમથું લીંબુ, કારણ કે આપણને પેલું લીંબુ હોય ને તો આઈડિયા રહે કે હાફ કર્યું કે ફૂલ કર્યું, પણ આમાં ધ્યાન રાખવું પડે. પછી છે આપણે એડ કરશું ખાંડ અને ગરમ મસાલો છે. ચલો તો આ બધું જ એડ કરી અને એકવાર મિક્સ કરી લઉં, પછી હું ટેસ્ટ કરીશ અને પછી મને ખ્યાલ આવશે કે કંઈ વધારે ઓછું કરવાનું હશે તો હું કરી લઈશ. ચલો મળીએ પછી. જો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. મને જરાક અમથું લીંબુ પછીથી એડ કરવું પડે, કારણ કે મેં તમને કીધું એમ કે રસ હોય ને તો આપણને ખ્યાલ ન આવે, વધી જાય એના કરતાં પછીથી એડ કરવું પડે સારું. તો બસ જો હું એના ફટાફટ ગોળા વાળી લઉં અને પછી તમને બતાવી દઉં કે હું કેવી રીતે કરું છું એ. અહીંયા એક મોટું ગોળનું લઈ લીધું છે. મોટું એટલા માટે કે આપણે મેં આવી રીતે ગોળા બનાવી લીધા છે, એની અંદર મૂકીને આપણે પાછું બીજી વાર વણવાનું છે. એટલે મોટું હશે ને તો બહારથી એની કિનારી નહીં ફાટે ને મસ્ત થઈ જશે. જો મેં એક તો વણીને રેડી કરી નાખ્યું, તમે જોઈ શકો છો. એક પણ સાઈડથી એની કિનારી ફાટી નથી. આપણે આવું બનાવવાનું છે એટલે એક મોટું ગોળને લઈ લીધું છે ને એને હાફ વણવાનું છે. ચલો હું બતાવી દઉં. મેં આટલું વાળી લીધું છે, આટલું વણી લીધું છે સોરી. તો હવે એની અંદર હું આ મારો જે મેં ગોળો બનાવ્યો છે એને આમ આવી રીતે આપણે બેસાડી દેવાનો છે અને પછી એને બધી જ બાજુથી પેક કરી દેવાનું છે. હું તમને હમણાં પેક કરી અને પાછું કેવી રીતે કરવાનું છે ને એ પણ બતાવું. તો તમે જોઈ શકો છો જ્યાં સુધી આવી રીતે સ્પ્રેડ થતું હોય ને, એકચ્યુઅલી મેં થોડું અમથું તો સ્પ્રેડ કર્યું, હજી હું કરું છું. એટલે જે આપણો ગોળો છે ને એનો મસાલો એક સરખો બધી સાઈડ સ્પ્રેડ થઈ જશે. આવી રીતે જ્યાં સુધી આપણાથી થાય ને ત્યાં સુધી કરવાનું છે. એટલે કિનારી પણ નહીં ફાટે અને એકદમ મસ્ત થઈ જશે. તમે જોઈ શકો છો મેં ઓલમોસ્ટ મારાથી થતું હતું ને એટલું કરી નાખ્યું. હવે હું એને લોટમાં એક વખત ડીપ કરી લઈશ અને એકદમ ધીમા હાથે વણી લઈશ. પછી તમને બતાવું કેવું થયું એ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત, બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું આપણે આલુ પરોઠું વણી લીધું છે.
તો આવી રીતે તમે વળશો ને તો એક બંધ સાઈડથી કિનારી ફાટશે નહીં ને મસ્ત બનશે ને આપણું વેલણ ચોખ્ખું લેશે. ઘણીવાર કેવું થાય કે 2 થી 3 પરોઠા આપણે વણીને તો આપણું વેલણ ઉપર એકદમ પહેલાં સ્ટફિંગ ચોટી જાય, એવું નહીં થાય. તો જોઈ લો, મેં લોઢી પણ ચાલુ કરી દીધી છે. તો ચાલો આપણે આલુ પરોઠાનું શુભ મુહૂર્ત કરી લઈએ. ગેસ થોડો મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે અને બસ હવે જો બતાવી દઈએ કેવું થાય છે. એક સાઈડ ટર્ન કરી દીધું છે અને એની પર લગાવી દીધું છે તેલ. હવે આપણે એમને સેકન્ડ સાઈડ ટર્ન કરવાનું છે, તેલ લગાવી દેવાનું છે થોડું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો પરાઠો એકદમ ધીમે ધીમે જો અહીંયાથી ફૂલે પણ છે. બેક સાઈડ થઈ ગયું છે તો આપણે એને ફ્રન્ટ સાઈડ ધીમી ફ્લેમ ઉપર થવા દેશું અને અત્યારે એમને તેલ લગાવીને કરવાનું છે. પછી જ્યારે પરાઠા બનીને રેડી થઈ જાય ને પછી ઉપર આપણે એને બટર લગાવશું ને તો એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તમે પણ ટ્રાય કરજો તો તમે ન કરતા હોય ને તો. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરશું ને તો મસ્ત એ થઈ જશે. જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ફટાફટ આપણા આલુ પરોઠા મસ્ત મસ્ત ઉતરતા જાય છે. સો થોડી વારમાં બની જાય એટલે આપણે બેસી જઈશું જમવા. અત્યારે ત્યાંના બેનનું ફોટોશૂટ કર્યું કારણ કે એને કેટલા મંથ 11 મંથ કમ્પ્લીટ થશે. સોરી, કાલે આઈ થિંક કાલે ના બરાબર 27 કેદી છે કાલે છે ને 27 તારીખ કાલે છે એટલે કાલે એને થવાના છે. એટલે ફોટોશૂટ આપણે અગાઉ કરી લીધું બરાબર છે. કઈ તારીખ કાલે હતી મને યાદ નથી. એનો બર્થડે યાદ છે 27 ઓગસ્ટ. હાલ બેટા તો છે આવતી 27 છે તો ત્યાંના બેનને 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે. તો સરસ મજાના ક્લોથ પહેરીને એનું ફોટોશૂટ આપણે કર્યું છે. પોસિબલ હશે તો હું 1-2 ફોટોસ કાલના વિડીયોમાં એડ કરી દઈશ સાથે. અને બાકી અત્યારે તો તમે આ વ્લોગમાં જોઈ જ શકો છો. એ ના બેટા ન કરાયો, હવે એ કંટાળી છે ક્યારનું ફોટોશૂટ ચાલતું હતું ને એટલે. શું વાગ્યું હે ચેરમાં? શું વાગ્યું? ના કાંઈ નથી હો. રમો હો, ચેરથી રમો. હા કર. એ તો બે દે ને બેટા, બેસીને ઊભી થઈશ ને તો જ વાગે. એમ તો નહીં જ વાગે. એમાં પાછા બીજા ક્લોથ લઈને આવી. પહેરાવા દે તો સારું લાગતું નથી પહેરાવાથી એવું. બીજા ક્લોથ આ પડ્યા છે એમાં કે એમાં પહેરાવીને ફોટો પાડી. ચાલો.